હાય ગાઈસ, આજે આપણે બનાવીએ એકદમ સરળ અને એકદમ સ્વાદિષ્ટ વાનગી જે તમે સવારના નાસ્તામાં ઝટપટ બનાવી શકો અને એ છે ટમેટો આમલેટ. એની માટે આપણે જોઈએ 2 કપ મેં મોટા યા બેસન લીધું છે, 2 કપ મોટા બેસન, કાંદા, ટમાટર, લીલા મરચાં અને કોથમરી. અને મસાલામાં જોઈએ છે તમને હળદર અને આપણે ચપટી સોડા વાપરવાના છે અને મીઠું સ્વાદ અનુસાર મીઠું. તો પહેલા આપણે ચણાના બેસનમાં મીઠું નાખશું, ચપટી હળદર નાખશું, એકદમ ઓછી હળદર નાખવાની, નહીં તો સોડાના હિસાબે લાલ થઈ જાય. અને આપણે એનું બાટર બનાવશું જે બહુ થીક બી ન હોય અને બહુ પતલું બી ન હોય. ધીરે ધીરે પાણી નાખવાનું, એક સાથે બધું પાણી નહીં નાખવાનું. હજુ બાટર જરા જાડું લાગે છે તો હું એમાં જરા વધારે પાણી નાખું છું. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે હળદર જરા વધારે ન નાખી દો, કારણ કે સોડાના હિસાબે, નહીં તો તમારો ટમેટો આમલેટ લાલ થશે. આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે બાટરની. આમાં જરાય લમ્પ્સ ન હોવા જોઈએ. હવે આમાં આપણે નાખશું સોડા. મેં હાફ ટીસ્પૂન જેટલામાં સોડા નાખ્યા છે અને પાછું એને એકવાર આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે આપણી ટમેટો આમલેટ ઉતારીએ. અહીંયા અમે નોનસ્ટિક તવો ગરમ કરવા મૂક્યો છે. આપણે બાટરમાં 1 ટીસ્પૂન જેટલું તેલ બી નાખી દઈએ એટલે બાટર જરા આપણું સ્મૂથ થાય. અને પાછું એકવાર એને હલાવી દઈએ. હવે તવો ગરમ થઈ ગયો છે. એમાં પહેલા હું 1 ટીસ્પૂન જેટલું તેલ નાખું છું, ચારે બાજુ એને ફેરવી દઉં છું. આને બહુ પતલું બી નહીં રાખવાનું અને બહુ થીક બી નહીં રાખવાનું. હવે આના ઉપર આપણે કાંદા ભભરાવાના, ટમેટોસ ભભરાવાના, લીલી મિર્ચ ભભરાવાની, આપણા લીલા મરચાં. તમે તમારા સ્વાદ અનુસાર લીલા મરચાં નાખો. અગર બહુ તીખું નહીં ખાતા હો તો ઓછા નાખજો. અને ઉપર કોથમરી. અત્યાર સુધી મેં ગેસને ધીમા તાપે રાખેલું. હવે ગેસને હું ફાસ્ટ કરી દઉં છું અને ચારે બાજુથી થોડું તેલ રેડી દેવાનું.
આને આપણે જરા એક સાઈડથી બરાબર શેકવાનું, નહીં તો આપણો ટમેટો આમલેટ તૂટી જશે. હજુ બી આપણો પુડલો બરાબર શેકાયો નથી. જ્યાં સુધી નીચેથી કડક નહીં થાય ત્યાં સુધી જરાય ફેરવતા નહીં તો પુડલો એકદમ તૂટી જશે. એક બાજુથી શેકાઈ ગયો, હવે આપણે એને બીજી બાજુથી ફેરવીને શેકીએ અને પાછું થોડુંક એ બાજુથી તેલ નાખી દઈએ. બે સાઈડ શેકવા માટે ખાલી તમને 2 ટીસ્પૂન તેલમાં તમારો ટમેટો આમલેટ તૈયાર થઈ જશે. આ એકદમ સ્વાદિષ્ટ છે, હેલ્ધી છે અને સવારના નાસ્તા માટે તમે ઝટ બનાવી શકો. અને ચારે બાજુથી જરા દબાવવાનું એટલે બધેથી બરાબર શેકાઈ જાય. હજુ ને શેકાયો નથી, આને થોડો વધારે શેકવાની જરૂર છે. અને હવે આપણે જો કેવો સરસ શેકાઈ ગયો છે. હવે ગેસને આપણે બંધ કરી દઈએ. આ છે આપણો સ્વાદિષ્ટ નાસ્તો જે જલ્દ બની જાય છે અને એકદમ હેલ્ધી બી છે. આને તમે ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. પ્લીઝ